સાંજે કોઈ દિવસ એને રસોઈ ન કરવા દે કે તને જે ખાવાનું મન થાય એ કે ના, હવે એ કે ના. હવે એને શરમ આવે કે મને 42 વર્ષ થયા અને એ કે માં બનવામાં થોડી શરમ હોય. યશોદામાં 79 વર્ષે થયા. એ કે તો અલૌકિક માં બન્યા હતા. તો તારા ઘરે અલૌકિક લાલો નથી આવ્યો? એ કે તો એના ભેગો એનો ભાઈબંધ લઈ આવ્યો. એ કે ભાઈ મારા પછી કોણ? અને 9 મહિના 9 દિવસ થયા ત્યાં દેવના ચક્કર જેવો દીકરો આવ્યો. હવે 40 દિવસ ઠાકોરજી બાજુમાં પધરાવ્યા અને બધું મંજરીના પિયરમાં મા બાપ નહોતા પણ ભાઈ ભાભી હતા અને બધાય બહુ સારા હતા, પણ વૈષ્ણવ નહીં. કારણ કે એ લોકોની જ્ઞાતિ એવી હતી કે એ લોકો માતા મહાદેવ સિવાય બીજા વૈષ્ણવ ધર્મ છે, હવેલી એના ગામમાં એ બધી ખબર. પણ આવું ઠાકોરજી ઘરે હોય ને આ સેવા કરવાની ના ને તે ને, એટલે પછી ભાઈ ભાભી એ કાગળ લખ્યો કે ભાઈ અહીંયા અમારા ઘરે આવો. એટલે આ મંજરીએ ચંપાબાને કીધું, ચંપાબા ભાઈ ભાભીને ત્યાં તો માતા મહાદેવને માને, મારે એ કે કોણે કીધું તારે જવાનું? તારે ક્યાંય નથી જવાનું, અહીંયા જ કરવાનું છે. મારે 3 દીકરા છે, મારે છે દીકરી, તો હું તને નણંદની જેમ રાખું છું. નીમા એવી તને મંજરી ફઈ કહેતી હતી ને? એ કે હા. છોકરાઓ તને શું કહે છે? કે મંજરી ફઈ. બધું અહીંયા થશે. ઠાકોરજી એને ઘરે પધરાવી ગયા અને સુવાવડ એટલી સરસ કરી અને 40 દિવસ થયા. પેલા દીકરાનું નામ પમાવ્યા. હવે શ્રાવણ પૂરો થયો તો ભાદરવો હતો 40 દિવસ, એટલે ઝરમર વરસાદ આવતો હતો. એટલે કીધું કે આપણે ગાડીમાં નામ પમાવવા જઈએ. કુદરત એટલી સરસ આમ ખીલી હતી, લીલોતરી ને ઝરમર વરસાદ ને. હવે નામ પમાવા ગયા. એટલે કે આજે તો જો આ કુદરત કેવી ખીલી છે. તારા દીકરાનું નામ કુદરત. નામ પમાવી દીધું. પછી ઠાકોરજી પધરાવ્યા. દીકરો એટલો ડાયો કે સવારે નાહી ધોઈ ખવડાવીને એને ઘોડી આમ નાખે, રૂમ રસોડું ભાડે. એટલે અત્યારે તો ઓલા રૂમ ને રસોડા કેવા હોય, એટલે નાનું એવું ઘોડિયું હતું ત્યાં મૂકેલું, રેશમી ઘોડિયું. એટલે હિંચકા નાખતી જાય, કીર્તન કરતી જાય, ધોળ ગાતી જાય અને ઠાકોરજીને બધું કરે. બાજુમાં ચંપાબા જુએ કે બધું બરાબર છે ને. હવે ઠાકોરજીને વરસ થયું ને પાટોત્સવ આવ્યો, ઠકરાણે 30. એટલે મંજરીએ કીધું કે ચંપાબા, એ કે તાર લાલ્યો નાનો છે અને બધું જોવું જોઈએ. એ કે 5 વૈષ્ણવને તો મુઠ્ઠી મગનો મનોરથ કરો ને. એટલે એનો જે દીકરો હતો ચંપાબાનો એ સીએ થયો હતો. એટલે એ સીએ થયો એટલે એણે કીધું ફઈ પેલી ટ્રાયલે નીકળી ગયો. એટલે કે વધામણી. એટલે કે ફઈને કાપડું નહીં દેવાનું તારે? એ કે ઘણું રાખો છો, હવે કાંઈ નહીં. એ કે એટલે છોકરાએ કીધું, એ કે મારે તો ફઈને એ વધામણી આપવાની જ કે 3 અમે અને તમે ને પપ્પા 5નો એને મનોરથ કરો જ ને, આપણે 5 એને ઘરે. એ કે મંજરી તો જે રાજી થઈ કે આટલા વખતથી હું બાજુમાં રહું છું, હું તમારા ઘરે મહિનામાં 10 વાર હોઉં, પણ તમે મારા ઘરે ક્યારેય ના હો. પણ એ કે તમારા ઠાકોરજીને મારા ઘરે પધરાવો. પછી ધીમેકથી કે પણ અમે ભાડે રહીએ તો તમારા ઠાકોરજીને ભાવશે? એટલે તરત ચંપાબા કે એ ઠાકોરજી એવું જોઈએ છે ભાડાનું ઘર ને આમ ને તેમને? હવે ચાપેજીત કરવી ન પડે. વચ્ચે
ઓલી ઝાંપી ઓલા નાનો ઝાંપલી હતી એમાંથી 2 આવજા કરતા લઈ આવ્યા અને બધું બનાવ્યું, ખીર ને જે આનું સામાન. ચંપાબાઈ એકવાર ન કહ્યું કે મારા ઘરેથી કાંઈ લઈ આવો. એને શંખામણ થાય કે મારે, એટલે કે તાર શું કરવું છે અટકીમાં? એ કે તમે આ લાલિયાને રાખો, હું કરું છું. ચંપાબા સમજી ગયા, એને જેટલું ઘરમાં હશે એટલું એ કરશે. આપણે પૂછીએ ને એને દુઃખ થાય એવું નથી કરવું. એ કે ઘોડીઓ મૂકી દે અહીંયા. ઠાકોરજીને શ્રીંગાર કરીને લાવ્યા હતા એટલે પધરાવ્યા. ચંપાબાઈ બહારથી તુલસીજી લીધા ને સવાયરા ને પછી સાંજી ન આવે તો એ કે તાર શું કરવું જ કાંઈ? એ કે શું આવે નહીં, આપણા ઠાકોરજીને આપણે જે કરવું એ કરીએ. એણે જોયું કે દૂધ લીધું જાણે 2 બાટલી વધુ, ખીર બનાવીને બટેકાવાળા બનાવ્યા ને પૂરીને ઠાકોરજીને થાળ ધર્યો ને રાજી થઈ. પછી શ્રીંગાર કર્યા હતા એટલે મેં એને પૂછ્યું, એ કે આજે નકવેસર ધરી? એ કે હા, માં ઠાકોરજીનો પાટોત્સવ છે. એ કે શ્રીંગાર લેવા તો આપણે 2 ગયા હતા, આપણે તો લીધી નથી. એ કે સાચું કહું ચંપાબા, આ પ્રાઇવેટ નોકરી કરે ને, ઠાકોરજી પૂછ્યા ને ત્યારનો રોજ 1-2 કલાકનો ઓવર ટાઈમ મળે. એટલે પ્રાઇવેટમાં તો પહેલાં છે ને રોકતા ને તો બોનસ આપતા, ત્યારે કહેતા જો આખું વર્ષ તમે વધારાનું કામ કરો ને આ બોનસ. આ વખતે શેઠને હું હોઈ જઉં તો આ 2 કલાક રોકાય ને એટલે તરત કે 20 રૂપિયા 40 રૂપિયા. તો આમણે પૈસા ભેગા કર્યા હતા. હવે છે એ કે બ્રહ્મ સંબંધી જીવ, પણ આ બધું બહુ, એટલે એણે મને અઠવાડિયા પહેલાં કહ્યું કે મંજરી મારી પાસે કે 650 રૂપિયા ભેગા થયા છે, એમાં ઠાકોરજીનું કાંઈ આવે? આપણે પેલો પાટોત્સવ છે, આપણા ઠાકોરજી ઘરે આવ્યા, હજી તો આપણે પુષ્ટ નહોતા કરાવ્યા, ત્યાં એ કે આ લાલ્યો પ્રભુએ કે જો આમ તેમ. એટલે મેં કીધું કે આપણા સોની છે એને પૂછી જો. એ સોની પ્યોર પુષ્ટિ માર્ગી, એટલે એણે જઈને આ ભોળા ભાઈ બિચારા એ કે 650 આવે એવું કાંઈ ઠાકોરજીનું થાય? એ કે હા થાય. ઠાકોરજી એ જમાનામાં ઠાકોરજીના કુંડલે થાય અને નકવેસરે થાય અને તિલક. એ કે કરી દો ને. એ કે તમારા ઠાકોરજી માટે? એ કે હા, પેલો પાટોત્સવ આવે છે. એ કે હાથના કડાઈ થાય અને પગના નુપુરે થાય. એ જમાનામાં બધું શક્ય હતું. એટલે કે તમારે મને ધીમે ધીમે બીજા 350 દેવાના, એટલે 1000 રૂપિયામાં તમારે આ બધું. એ કે ઉભા રહ્યું તો મારે પૂછવું પડે, કારણ કે ઓલો સત્સંગમાં વાંચે કે ઉધાર લઈને પ્રભુને ન ધરાવાય, બાકી રાખી ન ધરાવાય, દીકરીના ઘરનું ના ધરાવાય, ચોરીનું ના ધરાવાય. એટલે કે ભલે આ 650 રાખો. પછી કે મંજરીને પૂછ્યું, એ કે આ બધું કરાવવું હોય ને તો એ કે 1000 રૂપિયા થાય. મંજરી કે કાંઈ વાંધો નહીં. ઉભા રહ્યો. એ કે મેં ઓલો ગલ્લો છે ને એ તોડી નાખું, માટીનો ચી કે એમાં જેટલા હોય એ નીકળે ને તો આપણે ઠાકોરજીને પાટોત્સવમાં બધું ઠાકોરજીને નવું થઈ જાય, સોનાનું થઈ જાય. કે રાતના ગલ્લો તોડ્યો, 350 જ નીકળ્યા. કેટલા? 350 નીકળ્યા. બીજે દિવસ દઈ આવ્યા. એ કે પણ મને ઠકરાણી 30 એટલે આગલા. એ કે દઈ દઈશ. એટલે કે ચંપાબા જે બધું ધરાવ્યું છે ને એ બધું સાચું છે. ચંપાબા ભેટી પડ્યા.
તમારા બેયના જીવનનું ધ્યેય હવે ઠાકોરજી. ધારત તો તું તારા છોકરાને વીંટી કરાવી શકે. તારા છોકરાને તું કાળા દોરા બાંધે છે. પેલા આપણે એક કાળું પેલું અને એક ચાંદીનું, એનું નામ છે ભૂલી ગઈ, એ છોકરાને બાંધતા કે ભાઈ નજર. આણે કાંઈ ન કરાવ્યું છોકરા માટે અને કાળા દોરા બાંધે ઠાકોરજીના, શ્રીનાથજીના લઈ આવેલા અને ઠાકોરજીને બધું કરાવ્યું અને નંદ ઘેર આનંદ કર્યો. હવે આ 5 જણાએ કીધું કે હવે આવો બધાય. ત્યાં ચંપાબાએ કીધું કે પાછળ બહાર રિક્ષા ઊભી રહી છે. જોયું તો એના જ બધા નણંદ ને પણ બધા પ્યોર વૈષ્ણવ. હવે બીજા 6 જણા આવ્યા એટલે મંજરીએ સામું જોયું, તું કાંઈ ચિંતા કરમાં, પહેલાં એમને બધાને બેસાડી દેશ, પછી આપણે ઘરના. એટલે બધા એમ કે અહીંયા જ આવી જાઓ મંજરી ફઈને ઘરે. બધાએ મંજરીને ઓળખે, કારણ કે કોઈ પણ આવે એટલે મંજરી રસોઈમાંય હોય ને પૂરી કરવામાં હોય ને પીરસવામાં હોય. એ કે શું છે આજે મંજરી ફઈને ઘરે? એ કે પાટોત્સવ પહેલો. અરે એ કે નંદ ઘેર આનંદ ભયો. એ કે અમારે પણ તરત નીકળી જવું છે. કે કેમ? એ કે આપણી દીકરીનું કર્યું ને એ લોકોના કાંઈક કાકાજીના દીકરાનું નક્કી કરવાનું છે એટલે અમારે ત્યાં જવું છે. પણ એ કે પ્રસાદ લઈને જાવ? એ કે હા પાટોત્સવ છે. એ 6ને પ્રસાદ લેવડાવીને મોકલા. પાછળ આ 7 જણા હતા. એક પૂરી બીજી ન કરવી પડી કે લોટ ન બાંધવો પડ્યો અને આનંદ કર્યો. ઠાકોરજી ક્યારે કોના ઉપર કેવી કૃપા કરે છે. તથૈવ તસલીલ, આ બધી એની લીલા. અને જે પેલો દીકરો સીએ થયો હતો તો એણે ઓફિસ ખોલી. પૈસો તો પુષ્કળ હતો, બંગલો સરસ હતો, ગાડી બધું. હવે એને કોમ્પ્યુટર ચલાવે ને આ બધા આવે જાય ને જવાબ દેવાના ટાઈમને. એટલે એણે ચંપાબાને કીધું એ કે ફુવાને આપણી ઓફિસમાં રાખી લઈએ. એ કે પણ એનો પગાર છે એનાથી બધું દઈશ ને. એ કે મમ્મી તમે તો જો, તમે કહો એટલો બસ. પછી મંજરીને કીધું એ કે ફઈ આવી રીતે. એ કે ના, તમે અમારા ઉપર ઘણા ઉપકાર કર્યા છે, હવે રવા દે બટા. એ કે એ ઉપકાર નથી કરો, મારે વિશ્વાસુ માણસ જોઈએ. ફુવા એ કે બીકોમ ભણેલા, ત્યાં એ કોમ્પ્યુટર ચલાવે છે ને કરે છે. ના કોમ્પ્યુટર નહીં, ત્યારે ટાઈપનું જો ભૂલી ગઈ, ટાઈપ ને બધું. એ જમાનામાં ટાઈપ હતું. ઘરનું ઘરે થઈ ગયું. અને ચંપાબા લીલામાં ગયા ત્યારે એનો દીકરો 20 વર્ષનો હતો. અને બધાય ગયા ત્યારે કીધું એના પપ્પાએ કે મારે 3 દીકરા નથી, મારે 4 છે. આ મારો મંજરીનો દીકરો મારો છે. અને ભાગ પાડ્યા ત્યારે 3 દીકરાએ કીધું કે ફઈના છોકરાને એટલું જ આપવાનું જેટલું અમને આપો છે. અમારી ફઈએ અમને એવી રીતે રાખ્યા છે. જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. પ્રભુ ક્યારે ક્યાં કયા જીવ ઉપર કૃપા કરે છે, નહીંતર એની હાથ પેઢીમાં કોઈ વૈષ્ણવ નહીં. એમણે માતા મહાદેવ સિવાય કાંઈ જોયું જ નહોતું. અહીંયા આવ્યા, વૈષ્ણવનો સંગ થયો, બ્રહ્મ સંબંધ લીધો અને પ્રભુ ઘરે પધાર્યા. સખડી આરોગે તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. એટલે આજે પણ આવું બધું બને જ છે. તમારો વિશ્વાસ દ્રઢ હોવો જોઈએ. એક નાની વાત,
મદન મોહનજી, ગોપીનાથજી અને ત્રીજા કયા હમણાં યાદ આવે એટલે કહું, એ ત્રણેય ઠાકોરજી વૃંદાવનમાં બિહારે. પછી સમય જતાં જયપુર પધાર્યા. હવે જયપુર રાજાને ત્યાં ત્રણેય ઠાકોરજી, રાણી, રાજા ઠાકોરજીને લાડ લડાવે ને આનંદ કરે. હવે રાજા તો માનવાવાળા શક્તિને, પણ પ્રભુએ જેના ઉપર કૃપા કરવી હોય એ શક્તિમાંથી શ્યામમાં ક્યારે આવી જાય ખબર ન પડે. પ્રભુને લાડ લડાવે ને તમે જુઓ તો એટલું બધું વૈભવ ને. હવે રાજાને કાંઈ હતું ને. ઘણા વખત પછી કુંવરીબા આવ્યા. હવે કાંઈ નહોતું ને કુંવરીબા આવ્યા એટલે બધાય આમ રાજી રાજીને રેડ. મને કુંવરી એવા વાલા લાગે. 5 વર્ષના થયા ત્યાં ઠાકોરજીની આજુબાજુ જ ફરે ને બુહારી કરે ને મંદિર. ફૂલ લાવું ક્યાં, દૂધ લાવું ક્યાં? રાજા કે આ જીવ કેવો હશે કે ભગવાને આટલા વર્ષે દીકરો નહીં દીકરી આપી. આ ત્રણેય સ્વરૂપ બિરાજે પણ કુંવરીબા ને મદન મોહનજી મા શક્તિ. હવે દીકરીને વધતા વાર ન લાગે. પહેલાના જમાનામાં અમારા સુધી એવું હતું કે દીકરી ટાઈમમાં થઈ પહેલાં પરણાવી દેતા. એટલે કુંવરીબા 10-11 વર્ષના થયા એટલે રાણી સાહેબાએ કીધું રાજાને, હવે જોવું પડે હો. બાપને ક્યારેય દીકરી મોટી થયેલી દેખાય જ નહીં. વાર છે. 1-2 વાર તો ચાલ્યો. પછી રાણી સાહેબાએ